ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે જવાનું વિચારી રહ્યા છો તો આંકડા જોઈને ચોંકી ઉઠશો, કારણ કે વિઝા રિજેક્શન દર ઇન્ડિયન સ્ટુડન્ટ્સનો 32.5%, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે હાઈ છે. જી હા, જો ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો ને જલ્દી વિઝા ક્લિયર કરાવવા છે તો આ વિડીયો છેક સુધી જોજો, કારણ કે હવે ત્યાં લક નથી ચાલતું, પરંતુ ડોક્યુમેન્ટ્સ, એવિડન્સ ને પ્રૂફ વધારે બતાવવા પડે છે. કયા કયા એવા ઇઝી ટેક અવે છે જે કરીને તમે તમારો વિઝા જલ્દી ક્લિયર કરાવી શકો છો? ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે આ વિડીયો ખાસ છે, તો છેક સુધી જરૂર જોજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ઓસ્ટ્રેલિયામાં રિજેક્શન દર વધ્યો કેમ, અને વધ્યો તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી એમનો વિઝા જલ્દી ક્લિયર થાય, એમની વિઝા એપ્લિકેશન રિજેક્ટ ના થાય. ઓસ્ટ્રેલિયામાં 2026માં શરૂઆતમાં જ વિઝા અપ્રુવલ ડેટા પરથી જોવાઈ રહ્યું છે કે વિઝા અપ્રુવલ હવે અઘરું થયું છે. 20 વર્ષનો લોએસ્ટ ડેટા ઇન્ડિયન સ્ટુડન્ટ્સના 40% એપ્લિકેશનને રિજેક્ટ કરવામાં આવી છે. આ ડેટા જોઈને સાફ સમજાઈ રહ્યું છે કે હવે તમારો વિઝા લકના આધારે ક્લિયર નહીં થાય. તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ્સને ચેક કરવા પડશે, વેરીફાઈ કરવા પડશે અને પછી વિઝા એપ્લિકેશન માટે અપ્લાય કરવું પડશે, કારણ કે એક નાની ભૂલ અને તમારું એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. હવે એવું નથી કે આ રિજેક્શન રેટ માત્ર ઇન્ડિયા માટે જ છે, પરંતુ ઇન્ડિયાને લઈને કન્સર્ન વધારે એટલા માટે છે કારણ કે ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા જવાની સ્ટુડન્ટની ડિમાન્ડ હાઈ છે, ગ્રોથ હાઈ છે, અને લગભગ 1.49 લાખ જેટલા સ્ટુડન્ટ્સ લાસ્ટ યર ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે ગયા છે. જેમ વાત કરી રિજેક્શન રેટની, તો એને આધારે દરેક દેશમાં રેટ અલગ અલગ છે. નેપાળમાં 60.2%, બાંગ્લાદેશમાં 47.2% અને ઇન્ડિયન સ્ટુડન્ટ 40%. અને જો વાત કરીએ ચાઇનાથી આવતી એપ્લિકેશનની, તો એનો રેટ માત્ર 3% છે. સૌથી ઇમ્પોર્ટન્ટ બદલાવ એ છે કે ઓસ્ટ્રેલિયા મિનિસ્ટર ઓફ અફેર્સ એવિડન્સ લેવલ 2 થી હવે એવિડન્સ લેવલ 3 કરવામાં આવ્યું છે. એટલે આનો અર્થ એ જ છે કે હવે વધારે ડોક્યુમેન્ટ્સ જે છે તે વેરીફાઈ થશે, તમારું ચેકિંગ જે છે તે હજી વધારે સ્ટ્રિક્ટ રીતે થશે. ખાલી એડમિશન લેટર અને બેઝિક ડોક્યુમેન્ટ્સ નહીં ચાલે, પ્રોફાઇલ, ક્રેડિબિલિટી અને ઓવરઓલ ઇન્ટેન્ટને ચેક કરવામાં આવશે. આ સાથે હવે સ્ટુડન્ટ વિઝા એ લોકોને જ આપવામાં આવશે કે જેને પ્રોપર સ્ટડીનું પર્પઝ બતાવ્યું છે. જો એપ્લિકન્ટની કોઈ પણ એવી બાબત એવી જણાઈ આવે છે કે જો એ સ્ટડીના કરતાં કંઈ બીજે રિલેટેડ છે, તો એ જ વખતે તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે, કારણ કે સ્ટડી વિઝા અને સ્ટુડન્ટ્સ માટે વધારે હવે સ્ટ્રિક્ટ જે છે તેની ગવર્મેન્ટ થઈ ગઈ છે. તેની ગવર્મેન્ટ એવું માને છે કે જે સ્ટડી માટે પ્રોપર સ્ટુડન્ટ આવી રહ્યા છે, જેમનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પ્રોપર છે, એમનું સ્ટડી, એમનું એકેડેમિક યર, આ બધા જ સર્ટિફિકેટ પ્રોપર છે, ટૂંકમાં જેને ખરેખર ભણવું છે તેવા જ સ્ટુડન્ટ્સની હવે ઓસ્ટ્રેલિયામાં જગ્યા છે. હવે દરેક ડોક્યુમેન્ટ સ્ટેટમેન્ટમાં કન્સિસ્ટન્સી જરૂરી છે. હવે આ બધું સાંભળીને એવું થાય કે તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ તમે છો અને તમારે ઓસ્ટ્રેલિયા જવું છે તો અપ્લાય કરવાનું કે નહીં, તો એમાં કોઈ જ બે મત નથી. તમે અપ્લાય કરી શકો છો, પરંતુ અપ્લાય કરતાં પહેલાં તમામ ડોક્યુમેન્ટ્સ જે છે, તમારી એપ્લિકેશનમાં તમારે જે જે વસ્તુ પણ બતાવવાની છે, જે ફોર્મ ફિલ કરવાના છે, એ બધું જ પ્રોપર કરો, કારણ કે એમાં એક નાની ભૂલ અને તમારો વિઝા રિજેક્ટ. પ્રોસેસ વધારે ડિમાન્ડિંગ થઈ છે, ટાઈમલાઈન વધી છે, વેરિફિકેશન સ્ટ્રિક્ટ થયું છે, માટે ભૂલ કરવાનું ટાળો અને પ્રોપર ડોક્યુમેન્ટ સાથે તમે એપ્લિકેશનને ફિલ કરો. એટલે જો તમે સ્ટુડન્ટ છો અને તમારે જવું છે તો ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પ્રોપર ક્લિયર બતાવો, અને આ સાથે તમારું એકેડેમિક યર, ડિગ્રી, સર્ટિફિકેટ્સ અને સ્કિલ ખાસ કરીને બધી પણ પ્રોપર બતાવો. જો આ બધું પ્રોપર હશે તો તમારો વિઝા ક્લિયર થઈ જશે, તમારી એપ્લિકેશન રિજેક્ટ નહીં થાય. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે પ્રેક્ટિકલ ટેક હવે આ જ છે કે જો તમારે ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે જવું છે તો આ બધી જ બાબતનું ખાસ ધ્યાન રાખો. પ્રોપર એપ્લિકેશનને જે છે તે ફિલ કરો, તમામ ડોક્યુમેન્ટ્સ, જે પણ પુરાવા જોઈએ છે, પ્રૂફ જોઈએ છે, તે બધું વેલિડ બતાવો. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ફોર્મને ખાલી એક ફોર્મ ભરવું છે એવી રીતે કેઝ્યુઅલી અપ્રોચ રાખીને ના ફિલ કરો. સાચા પ્રોપર ડોક્યુમેન્ટ્સ બતાવો, પ્રોફાઇલ સ્ટ્રોંગ રાખો, સ્કિલ્સ બતાવો, ડિગ્રીના સર્ટિફિકેટ્સ છે જે માટે તમે જઈ રહ્યા છો તે પર્પઝ ખાસ કરીને પ્રોપર ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરો, કારણ કે એ જ મેઇન રીઝન છે જેના કારણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. આ સાથે જ્યારે પણ તમે અપ્લાય કરો છો તો એકવાર ઓફિશિયલ વેબસાઇટ પરથી ચોક્કસ ચેક કરી લો કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, કયા ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટમાં ચાલશે અને કયા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લઈ જવા પડશે, કારણ કે આ બધી બાબત પણ ખૂબ જરૂરી છે. એટલે જો તમારે ઓસ્ટ્રેલિયા જવું છે તો આ બધા જ ઇઝી ટેક અવે છે. તમારી પ્રોફાઇલને સ્ટ્રોંગ કરો, તમારો પર્પઝ ક્લિયર રાખો અને ડોક્યુમેન્ટ્સ સાચા રાખો. તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને બીજા કયા કન્ટ્રીના તમારે રૂલ્સ જાણવા છે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.